જય માતાજી। શું કરે બધાય? શું કે શ્રાવણ મહિનો પૈકી ન લાગી હોય તો લાગી આવજો। બસ આજ મને એક વિચાર એવો આવ્યો, કીધું લાય લોકો આને શેર કરું। વિચાર એવો આવ્યો કે તમે મહાદેવે જાઓ, તમે માતાજીને પૈકી લાગતા હોય, ગમે અન્ય દેવસ્થાનમાં જતા હોય, બરાબર બધાય, એટલે હું ખાલી એટલું કહેવા માગું છું કે એની પાસે માયગાદ ન રાખતા, કંઈક એને પૂછજો કે તમે શું કરો છો, તમને કેમ છે, સારું છે, તોય ભગવાન એને રાજી થઈ જાય કે મને કોકે પૂછ્યું તો ખરા। ખાલી માઇક બાઇક ન કરતા, એને તો આખી પૃથ્વી છે, એને બિચારાઓને આખો દીમાં હે ને આખો દીમાં તો નહીં, સેકન્ડમાં હું ગણું ને તો સેકન્ડમાં એને તો બધે સારું નરું સંભળાવ્યા જ રાખતા હોય। તમને ખાલી 2 જણા સંભળાવે ને ત્યાં તમે કંટાળી જાઓ। એટલે એને કંઈક એવું પૂછજો કે તમને કેમ છે, સારું છે, કોઈ ખરાબ દેતું હોય, કોઈ સારું કામ કરતું હોય, કોઈ રાજી થતું હોય, એવું કહેતું હોય। ભગવાન જેવું દુઃખ કોઈને ન કહેવાય। તમને જે શું ખબર હોય એ બેઠા હોય ને એમાં, હા, એને કેટલું સાંભળવું, કેટલું જોવું, તમને ખાલી એટલી શક્તિ દે ને જોવાની, તોય તમે જોઈ ન હોય એમ કે ભગવાન મારે નથી જોવું, મારાથી સહન ન થાય એમ કહી દો। 5 જણાને ખાલી જવાબદારી દીધી હોય ને તોય તમને કોક એવું કહે ને તો એમ કે મારે પદ મૂકી દેવું છે। આ તો ભગવાન છે હો, એને કોઈ પોગે નહીં। એટલે મંદિરે જાવું ને તો એમ કહીજો કે તમને કેમ છે, સારું છે ને। માતાજીને પૈગે લાગતા હોય ને તો એમ કહીજો માતાજી તને કેમ છે, સારું, તને કંઈ ઘટતું હોય તો કે, હું તો જો માયગા રાખું છું, મારાથી થાય એટલી હું સેવા કરું છું મારી, પણ તને કાંઈ મારા વતી દુઃખ લાગતું હોય, કાંઈ એવું બોલાઈ ગયું હોય, કાંઈ ફેર પડતો હોય તો મને માફ કરી દેજે। બાકી તારો હાથ મારી માથે રાખજે, અને જો કાંઈ ઘટવા દે ને તો મને કહીજો, કોઈનું કાંઈ આવે નહીં હો। બસ એટલે આટલું કહીજો, બાકી માઇક બાઇક ન કરતા। બાકી તમારો પગ પડે ને તા એમ કહી દઈએ કે આને આ જ વસ્તુ જોઈ છે, એમાં માગવાનું જ ન હોય, ખાલી ટંકોરી વગાડો તને ખબર જ હોય। એટલે એને રમાડવાના ન હોય, તમારા મનમાં શું હોય એને ખબર હોય, તમે એને રમાડો, તમને એવું હોય તો એ તમે વાત ભૂલી જઈજો। અને હજી તમને એવું હોય કે ભગવાન નથી, તો હજી તમારી ભૂલ થાય છે, તમને અનુભવ ન હોય, સમજી ગયા કાંઈ એટલે